નામ નથી આપતું, બધી જ ખબર છે. પેલા કહે ક્વિટ ઇન્ડિયા, ભારત છોડ જાઓ એમ કહે. કોને કહે છે? જાતનો જ નથી કહેતો. ક્વિટ ઇન્ડિયા એમ કહે છે. અંગ્રેજ હતો તે વખતે આઝાદી લડાઈની અંદરમાં 1857 બળવો થયો. 1 નવેમ્બર 1858 અંદરમાં કરાર થઈ ગયો. અને કરારની અંદરમાં શું થયું એના લીધે ગાંધીજીને માર નાખ્યો. ગાંધીજીની કરારનો 31-35 અંદરમાં મહારાણી વિક્ટોરિયા ઢંઢેરો જુઓ, એ રાણી તો ઇંગ્લેન્ડની હતી, અમારી થોડી, પણ તેના અંદરમાં તમે છો એની વાત ના કરો. તમે બધા બ્રિટન સિટીઝનશીપ છે, આ સમાજ નથી. અને એને આગળ નીકળવાની વાત કરે છે. કોની જોડે કરાર થયા? શા માટે થયા? તો તારા બાપા મામાએ કર્મ, મા અને બાપે કર્મ કરે ત્યારે તારા કરાર થયેલા કે નહીં કરાર થયેલા? આમ ધરતી પર આવી ગયો. તારા 9 વર્ષના પટા એમાં લાગેલા છે. અમારે તો 16 છે. સત્યમેવ જયતેના છે માતા પિતાના. તારા 21 દિવસ કમ પડતા છે એટલે તને પટા લાગેલા છે, આ સમાજને લાગેલા નથી. એટલે બાપને ઘરે થાય તો બાપના હિસાબ આપવાનો છે. તો પટા બધાને જ પટા લાગેલા છે. પણ આ જ આધ્યાત્મિક જ્યોતિ સમાજ જો સ્વર્ગીય પ્રકાશિત દાદાના માર્ગદર્શક હેઠળ દાદાએ કુદરતી રાહ રસ્તો બતાવ્યો છે. અને એ બતાવનાર છે બાપને ઘરે જવા માટેનો રાહ રસ્તો છે. બાપે ધિરાણ કરી, માએ ગ્રાન્ટમાં લીધું. આ બંધારણ છે કુદરતી. આમાં કહે છે તો કોની જોડે કરાર થયેલા? તું માના પેટમાં હતા, 11મા મહિના પછી ડિલિવરી કરાવો તું તારે એ પ્રમાણે થાય ગઈ. આ બહેનોને ખબર છે. 7 મહિનાનો દીકરો હોય, દીકરી, તો 7 મહિનાનું જીવી શકે, 8 મહિનાનું નથી જીવતું. પરિપક્વ તો સમય થાય તો ડિલિવરી થઈ શકે. તો આ બંધારણ કુદરતી છે. એમાં બધું જ ચોખ્ખું કહે છે. 10મી અવતાર છે. તમે ગરબા જુઓ, દશેરાનું પેલું જુઓ, આ બંધારણ જુઓ. કેસરીયો મને રંગ લાગ્યો રહે તો પણ સામે રંગ લાગ્યો. જુઓ તો ખરા. આ 10મી અવતારની વાત છે. 10 અવતાર થઈ ગયા. કયા અવતાર? સતયુગ, દ્વાપર યુગ, એમાં મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, નૃસિંહ અવતાર, વારાહી અવતાર, પછી વામન, પરશુરામ અવતાર, રામ અવતાર, પછી બૌદ્ધ અવતાર, કૃષ્ણ અવતાર, બૌદ્ધ અવતાર અને કલ્કી અવતાર. પણ આપણો શરીર પર જુઓ, એ બધા અવતાર અહીં જ છે. આ બધા 84 લાખ ફેરા, 43 લાખ 20 વર્ષ આપણે ફરવા નથી. આપણા 43 લાખ 20,000 વર્ષના બંધારણ છે. એમાં જોઈ લો, આપણે બીજું નથી જોવાનું. દાદાએ બધું જ પુરવાર કર્યું છે. એક જણ મને કહેતો હતો કે પંથવાળો, તો નામ નથી આપતો, કે તમે ભગવાન માટે 1 કલાક નહીં ફાળવો કેમ કહ્યું? મને પૂછે એ ભક્તિભાવ કરવા માટે. તો તમે ભગવાન માટે 1 કલાક નહીં ફાળવો કેમ? મેં એને કહ્યું હું 24 કલાક ભજું છું. તમે 1 કલાકમાં હવારે જીવી શકો ખરા કેમ કહ્યું? આપણે ભક્તિ જ છે ને, ભક્તિભાવ ભક્તિ. આપણે ધરતી માતાને ભક્તિ કરે છે ત્યારે આપણે આશરો મળે જ ને. તો ભગવાનને ભક્તિ કરવા થકી શ્વાસ રોકીને ભક્તિ કરો ને, કેટલા મિનિટ જીવી શકાય? ખાધા વગર ભક્તિ કરો, આપણે માથા ફેરવાની શક્તિ બંધ આમ થઈ જાય કે નહીં? 2-3 દિવસ ના ખાય તો આ ફેરવું તો બંધ થઈ જાય, આખો બંધ થઈ જાય, ચપકી જાય. આ કોઈને જોયું નથી. પિતૃ પ્રકાશ આપણને આધાર, પાવર કોણ આપે છે? એના નથી કે મેં બનાવ્યું આમ જ કે. તો તમારા દિવસો જુઓ. આ રચના એક જ છે, કુદરતી રચના પર સૂર્યચંદ્ર છે એક જ. હવે એનો ફરતેની અંદરમાં આનું પ્રમાણ નથી કોઈ ચોક્કસ. અંગ્રેજી વર્ષ છે. આ છોકરાઓ ભણેલા હશે, અત્યારે બી ભણતા હશે, જોવા. અંગ્રેજી 9 વર્ષ કે અંગ્રેજી 9 વર્ષના દિવસે કેટલા? 365 દિવસ. પછી મુસલમાનના કેટલા દિવસ? 354 દિવસ. હિન્દુઓના કેટલા દિવસ? 360 દિવસ. પારસીનો કેટલા દિવસ? 365 દિવસ. આ તો એક જ છે ને. આ તો દિવસો કેમ અલગ આવ્યા? એક છે તો એક જ આવું જોઈએ કે જેનું આનું બંધારણ નથી ખબર પડતું તો બનાવ્યું કેવી રીતે? આ જે કુદરતી છે, સૂર્ય છે એની જગ્યા પર 1 વર્ષની અંદરમાં ફરી સ્થિર એ જગ્યા પર આવે ત્યારે આપણે 1 વર્ષ કહીએ.
તો એને એ જગ્યા પર એની અંદરમાં દરેકના પારસીનું જુદું, અંગ્રેજીનું જુદું, હિન્દુનું જુદું, મુસલમાનનું જુદું. એક દિવસ કેમ નહીં આવે? 4 ગુણ્યા 4 બરાબર 16 આવે કે નહીં? 4 ચોક 16. તો એક જવાબ આવું છે કે કોઈ હવા પાડશે 300 પાસે, પણ આ બંધારણનું ખબર નથી. પછી આ સિમ્પલી દાખલો આપ્યો તમને, તો તમે બનાવ્યું કેવી રીતે? આનું જાણકારી નથી. આ ધરતી માતા, સૂર્ય, ચંદ્ર, જીવ આપનાર તમે કેવી રીતે બનાવ્યું? સાચું છે ખરું કે? એટલે દાદાએ પુરવાર કર્યું છે, તેનો બી ખુલાસો કરી દઉં. આપણે જે 30 દિવસનો મહિનો સુદના વાત પર આપણે જોઈએ, કુદરતી ચંદ્ર પર, ચંદ્ર આધારિત આપણે જોઈએ. સુદ પૂનમના દિવસે પૂર્ણ રૂપે ખીલશે, અમાસના દિવસે દેખાશે નહીં, પણ ચંદ્ર તો ઉગતો પણ નથી, ડૂબતો પણ નથી. એ અખંડ છે. સૂર્ય પણ અખંડ છે. આરતીમાં પણ લખેલું છે, જરા જોઈ લેજો. તો એક 15 દિવસનું સુદ ને 15 દિવસનું વધ, એટલે 30 દિવસનો એક મહિનો થાય. તો 12 મહિનાનું એક વર્ષ, એટલે 360 દિવસ થયા. અને દર 3 વર્ષે એક અધિક માસ ઉમેરાય છે. ખબર છે? એક અધિક માસ ઉમેરાય છે કે નહીં? ઉમેરાશે ને? તો એ અધિક માસ એટલે એ 3 વર્ષે, એટલે 10 દિવસ ફાળવો તો 360 વત્તા 10, 360 વત્તા 10, 360 વત્તા 10, કેટલા? 370 દિવસનો આ વર્ષ. આ ચંદ્ર આધારિત આપણે કરીએ. નહીં તો આ ગણતરી કરવા જઈએ ને તો શું છે? પૂનમની જગ્યાએ અમાસ આવી જાય. તમે જોઈ લેજો. આપણે બધું ગણતરી કરવા જાય ને, બહુ હોશિયાર છે એમ કરો. ગણતરી કરવા જાય તો પૂનમની જગ્યાએ અમાસ આવે. પૂનમના દિવસે ચંદ્ર પૂર્ણ રૂપે ખલે તો દેખાય જ નહીં. એટલે કહેવાનો મતલબ, દાદાએ એ પુરવાર કર્યું છે 370 દિવસનું વર્ષ. અને સત્યવાળની અંદરમાં 23,680 એની અંદરમાં ઉલ્લેખ આંકડો જ આપેલો છે. હવે આ તમને બહુ ડીપમાં નથી કરતો, પણ 64 ભાગી નાખો. 64 કેમ ભાગવું? શરીર પર લો. શરીરની અંદરમાં ઉઠક 18, બેઠક 12, સુવત 37, મૈથુન 64. તો કર્મયોગ પર 23,680. આખો દાદાએ શરીરના બંધારણનો આખો આંકડો આપેલો છે. 23,680 ભાગ્યા 64, 64, તો 370 દિવસ આવે. સત્યાવન અંદરમાં છે, પણ એમાં દિવસો નથી ગણતરી કર્યા. કે એના આ 64 વર્ષનું બંધારણ છે, 64 ધરી રાષ્ટ્ર છે, એના વસ્તુ ખબર નથી. એટલે અમુકમાં ઉલ્લેખ થયેલા છે, પણ એમાં પરિપૂર્ણ દાદાએ પુરવાર કરી છે. અને દાદાએ ધાન્ય કણીનો આધાર આપ્યો છે. એવું નથી કહ્યું કે મારા દેશ ચાલે, દુનિયા ચાલે છે, એવું નથી કહ્યું. મને કણીએ બચાવી લીધો, વાંચાવી લીધો શબ્દ છે. મારી ઓળખ કણી આપશે ને કણીની ઓળખ હું આપીશ. અને દાદા એટલું પણ કહ્યું છે, મને ઓળખી લો, હું તમારી સાથે છું. પણ આપણે વિવેક નથી આપણામાં. દાદાને ઓળખવા માટે આપણે વિવેક નથી. હવા લઈએ છે કોની છે? પાણી પીએ છે કોનું છે? કણી ખાઈએ છે કોનું છે? ધરતી માતા કરે છે વિવેક. જેને તેનો આધાર લે છે એને વિવેક કરો, એ જ બચાવશે. આપણે કામ કરવા જઈશું, કામ ફરવા જઈશું, કોઈ પણ તો ધરતી માતાને વિવેક કરો. જેના થકી આપણે જેના પાસે રજા લો, માલિક પાસે તો રજા લેવાની, પણ જેના પર જઈએ, જે કામ કરીએ, આપણે હોલ લાખનો આપતો તો એને વિવેક કરો. જેને ઓફિસમાં ગયા તો એને વિવેક કરો. ભલે માનતું નથી, પણ વિવેકની અંદરમાં આવી જશે. દાદાના નજરમાં કમળ ભૂમિકા દાદા ફેરવશે. આપણા ફેરવવાની શક્તિ નથી. કમળ ભૂમિકા ફેરવવાની શક્તિ નથી. કમળ ભૂમિકા કોને કહેવાય? એના આચાર વિચાર બધું જ ફેરી નાખે. દાદા ઘણા મને પૂછતા હતા, દાદા ક્યારે લંડન ગયેલા? દરરોજ જતા આમ કહ્યું, જાય કે નહીં જાય? દાદા તો વાતમાં બધું છે. મેં મારો આ પાછળનો ભાગ છે અમેરિકા છે, એમ કે આ બાજુ ભારત છે. હા, દાદા ગણે. દાદા એવું શિક્ષણની અંદર વિશ્વ જગતની અંદરમાં કોઈનું છે જ નથી. હવે આને દાદાની વાત નીકળી એટલે કહું. અમે ગયા હતા લગભગ 96 ની અંદરમાં અમારા પરિવાર સાથે. તો મોટી છોકરીને ના લઈ ગયેલા અમે. તો તરત જ કહ્યું પેલી છોકરીને કેમ ના લાવી ગયેલા? બરાબર